મિત્રો, સંજય વાચે યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આઈ ખેડૂત પોર્ટલ ઉપર વિવિધ યોજનાઓ, ખેતીને લગતી તેમજ પશુપાલનને લગતી વિવિધ યોજનાઓના ફોર્મ અત્યારે ઓનલાઈન ભરાવાના શરૂ છે. આજે આપણે આ વિડીયોમાં સામાન્ય જાતિના પશુપાલકોના પશુઓ, ગાય કે ભેંસના ગાભણ બાદ ખાનદાનની સહાય યોજના વિશેના વિડીયોમાં માહિતી મેળવશું. જેમાં આઈ ખેડૂત પોર્ટલ પર 2024માં આનું ઓનલાઈન અરજી કરવાની શરૂઆત થઈ ચૂકેલ છે. તો કે ગાય ભેંસ ગાભણ બાદ ખાનદાન સહાય, જેનો હેતુ શું છે? તો કે સામાન્ય જાતિના પશુપાલકોના પશુઓના ગાભણ બાદ ખાનદાન તેમને ખાનદાન એટલે કે મળી રહે. સહાય કેટલી આપવામાં આવશે? કે લાભાર્થી દીઠ કુલ 150 કિલોગ્રામ ખાનદાન માટે 100% લેખે સહાય આપવામાં આવશે. હવે મિત્રો, તો કે આ પશુપાલક કુટુંબ દીઠ એક પશુના ગાભણ પર વર્ષમાં એક વખત લાભ મળવા પાત્ર થશે. રાજ્ય સરકારશ્રી દ્વારા નિયત થયેલ ખાનદાનના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા ઉત્પાદિત થયેલ ખાનદાન વિતરણ કરવાનું રહેશે. મિત્રો, રાજ્યોનો વર્ષ 24-25નો સંભવિત લક્ષ્યાંક છે 52,993 જેટલો. અરજી વખતે જરૂરી કાગળો: સક્ષમ અધિકારી શ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર, ફક્ત દિવ્યાંગો માટે જો લાગુ પડતું હોય તો. બારકોડ રેશન કાર્ડ, સરકાર માન્ય ફોટાવાળું ઓળખપત્ર અને કૃત્રિમ બીજદાન અથવા કુદરતી સંવર્ધન રીતે પશુ ફાળવ્યાનું પ્રમાણપત્ર જરૂરી છે. તેમજ પશુઓમાં ગર્ભ પરીક્ષણ અંગેનું પ્રમાણપત્ર. મિત્રો, અરજીની શરૂઆત થઈ ચૂકેલ છે. 15/6/2024 આની અરજી કરવાની શરૂઆત થઈ ચૂકી છે અને તેની છેલ્લી તારીખ 15/7/2024 સુધી છે. તમે આ અરજી આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને કરી શકો છો. જો મિત્રો આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સંજય વાચે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો કે જેથી તમને અવનવી માહિતી તમને મળી રહે.